જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે શાકંભરી માતાની કથા શ્રવણ કરીશું। આના આગળના વિડીયોમાં મા શાકંભરી દેવીની પૂજા વિધિ કેવી રીતે થાય, એમનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને મહત્ત્વ વિશે શ્રવણ કર્યું। એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ, એના પર ક્લિક કરી અને માતા શાકંભરી દેવીની પૂજા વિધિ વિશે તમે જાણી શકો છો। તો હવે આપણે શરૂ કરીએ માતા શાકંભરી દેવીની કથા। તે પહેલાં આપણે જાણી લઈએ કે પોષ સુદ અષ્ટમીથી માતાજીના નવરાત્ર શરૂ થાય છે અને પોષ સુદ પૂર્ણિમાને દિવસે પૂરા થાય છે। 9 દિવસની નવરાત્રિ દરમિયાન માતાજીની પૂજા વિધિ કરવાની અને આ કથા તમારે નિત્ય સાંભળવાની। 9 દિવસ માતાજીનું નામ સ્મરણ કરવાનું, નામ જપ કરવાનું અને વિધિસર પૂજા કરી ઉપવાસ કરવાનો। આ રીતે વ્રત કરવાથી માતાજીની અપાર કૃપા આપણા પર પ્રાપ્ત થાય છે અને ધન ધાન્યની કમી નથી રહેતી। હવે આપણે શરૂ કરીએ મા શાકંભરી દેવીની કથા। દેવી પુરાણ, શિવ પુરાણ અને ધાર્મિક ગ્રંથો અનુસાર હિરણ્યાક્ષના વંશમાં એક મહાદૈત્ય રૂરુ નામનો રાક્ષસ હતો। તેમનો એક પુત્ર હતો, તેમનું નામ દુર્ગમાસુર હતું। દુર્ગમાસુરે બ્રહ્માજીની તપસ્યા કરીને 4 વેદો પર પોતાનો અધિકાર જમાવી લીધો હતો। વેદોના ના રહેવાથી સમસ્ત ક્રિયાઓ લુપ્ત થઈ ગઈ। બ્રાહ્મણોએ પોતાના ધર્મનો ત્યાગ કરી દીધો। ચારે તરફ હાહાકાર મચી ગયો। બ્રાહ્મણોના ધર્મ વિહીન હોવાને કારણે યજ્ઞાદિ અનુષ્ઠાન બંધ થઈ ગયા અને દેવતાઓની શક્તિ પણ ક્ષીણ થવા લાગી, જેના કારણે ભયંકર અકાલ પડ્યો। કોઈ પણ વ્યક્તિને જળ મળી રહ્યું ન હતું। જળના અભાવના કારણે વનસ્પતિ પણ સુકાઈ ગઈ, જેના કારણે ભૂખ અને તરસથી સમસ્ત જીવ મરવા લાગ્યા। દુર્ગમાસુર અને દેવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું, જેમાં દેવતાઓની હાર થઈ। દુર્ગમાસુરના અત્યાચારોથી પીડિત દેવતાગણ શિવાલિક પર્વતમાળાઓમાં છુપાઈ ગયા। ત્યારબાદ જગદંબાનું ધ્યાન, જપ, પૂજા અને સ્તુતિ કરવા લાગ્યા। દેવતાઓની પૂજા કરવાથી મા જગદંબા, મહામાયા, મા પાર્વતી, જે મહેશ્વરી અને ભુવનેશ્વરી નામોથી પણ પ્રસિદ્ધ છે, તેમણે એક રૂપ ધારણ કર્યું અને સહારનપુર શક્તિપીઠ સ્થળ પર પ્રગટ થયા। સમસ્ત સૃષ્ટિની આવી દુર્દશા જોઈને જગદંબાને ખૂબ જ દુઃખ થયું અને તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી। આંસુઓની ધારાથી બધી નદી, તળાવ પાણીથી ભરાઈ ગયા। માતાની 100 આંખો પ્રગટ થઈ અને તેમાંથી આંસુઓ વહ્યા। તેથી દેવતાઓએ તે સમયે માતાજીનું નામ સતાક્ષી દેવી રાખ્યું અને મા સતાક્ષી દેવીની આરાધના કરી। સતાક્ષી દેવીએ એક દિવ્ય સૌમ્ય સ્વરૂપ ધારણ કર્યું હતું। ચતુર્ભુજી મા કમલાસન પર વિરાજમાન હતા। તેમના હાથોમાં કમળ, બાણ, શાક, ફળ અને એક તેજસ્વી ધનુષ ધારણ કર્યું હતું। ભગવતી પરમેશ્વરીએ પોતાના શરીર પર અનેકો શાક પ્રકટ કર્યા હતા, જેમને ખાઈને સંસારની ક્ષુધા તૃષ્ણા શાંત થઈ। માતાએ પહાડ પર દ્રષ્ટિ નાખી તો સર્વપ્રથમ કંદમૂળની ઉત્પત્તિ થઈ, ત્યારબાદ ફળો અને શાકભાજીની પણ ઉત્પત્તિ થઈ। ત્યારથી માતા સતાક્ષી દેવી શાકંભરીના નામથી પૂજાયા અને મા સતાક્ષી દેવી ત્યારથી શાકંભરી દેવી નામથી ઓળખાય છે। તો આ હતી મા શાકંભરી દેવીની કથા। ભક્તો, તમે મા શાકંભરીનું વ્રત કરો છો તો આ કથા તમારે ખાસ શ્રવણ કરવી જોઈએ। વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો પૂરું ફળ મળતું નથી। તેથી કથા ખાસ સાંભળવાની। જે લોકો વ્રત નથી કરતા તે લોકો પણ આ કથા શ્રવણ કરે છે તો તેઓ પણ પુણ્યના ભાગીદાર થશે। ભક્તો, આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય, પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે। કોમેન્ટમાં
શાકંભરીમાં જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય શાકંભરી દેવીમાં. વિડીયો જોવા માટે ધન્યવાદ.